તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો તમે કે થંબનેલમાં જોયું કે જે આપણે નાના છોકરાને હિંચકાવવાની દોરી હોય એ કેવી રીતના બનાવી, તો એના માટે આપણે વાત કરીશું। તો બને રહો આપણા વિડીયોમાં। હવે આપણે આ દોરી લીધી છે આવડી, આ એક કટકો 20 ફૂટનો છે। એ 20 ફૂટનો એક કટકો લઈ અને બે હીરા ભેગા કરી નાખવાના, અને આવું બની જાય છે એટલે એ હાથમાં લઈ લેવાનું। આવા કટકા લેવાના 20 ફૂટના ચાર કટકાને બે વડા વાળી દો એટલે થઈ જાય 8 હીરા। આવી રીતના તમને જે પણ કલર ગમે એ કલરની દોરી લઈ લેવાની છે। હવે આ અહીંયા જે આ એન્ડમાં નાકું બનવીને એવી રીતના પકડી રાખવાનું છે। આવડુંક નાકું બનાવવાનું છે, આવડુંક। તો એના માટે અહીંયા એક ગાંઠ મારી દેવાની છે। આવી રીતના હવે આજે આ રહીને અહીંયા એવી રીતના ગમે એ જગ્યાએ આમ ફિટ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો ચાર આ બાજુ છે અને ચાર આ બાજુ છે। તો આ બાજુના ચાર આપણે લીધા છે, બે ને આ બાજુ રાખવાના અને બે ને આ બાજુ રાખવાના। હવે આ બાજુથી ઉપલું હીરું લઈ અને આ બાજુનું એક હીરાને આની ઉપરથી નાખી અને હેઠેથી પાછું લઈ લેવાનું છે। આવી રીતના સેજ હતાણ કરી નાખવાનું। એવી જ રીતના આ બાજુથી એક હીરું લેવાનું છે અને આ હીરાની ઉપરથી નાખી અને હેઠેથી પાછું લઈ લેવાનું છે। આવી રીતના સેમ પ્રોસેસ ચાલુ જ રાખવાની છે, જ્યાં લગન આપણું નાકું બની ન જાય ત્યાં લગન। તો આપણું નાકું બની ગયું છે। હવે અહીંથી આ કાઢી અને આવી રીતના કરી અને આગળ ચોળી નાખવાની છે। આ કંઈક આવડું આપણે નાકું બનાવ્યું છે। હવે આ એક ખાધી આંટી મારી દેવાની છે। આવી રીતના ગમે એક પણ હીરું લઈ આવી રીતના બે આંટા નાખી દેવાના છે। આવી રીતના કંઈક બનશે। હવે આ 8 હીરા ભેગા થઈ ગયા છે। હવે શું કરવાનું, તો આ એક ગાંઠ મારવાની છે। તો એ ગાંઠ કેવી રીતના મારવી, તો આ જે બે હીરા રહ્યા કેસરી હીરા એને આ બાજુ આવી રીતના લઈ લેવાના છે। આ બે લીલા હીરા છે એને આ બાજુ, આ પાછા કેસરી હીરાને આવી રીતના લઈ લેવાના। ચારે કોઈ બે હીરા આવી ગયા છે। હવે શું કરવાનું, તો જે ગમે એક હીરું આમાંથી લઈ લેવાના, બે હીરા ગમે એ આ હીરા આપણે લીધા તો આને એની ઉપર આવી રીતના જવા દેવાના છે। એટલે આવું આવી રીતના થાય છે। પછી આ હીરા રહ્યા એને એની ઉપર જવા દેવાના છે આવી રીતના, અને આ એટલા રહ્યા એને લઈ લેવાના છે। હવે એ હીરાને એની માથે આવવા દેવાના છે અને આને લઈ લેવાનું છે। જે આપણે આ પહેલું હીરું નાખ્યું હતું કેસરી ઉપર એમાં ગળકાવી લેવાનું છે આવી રીતના। પછી એવી રીતના હોરું કાઢી નાખવાનું છે, થોડું થોડું હતાણ કરવાનું છે। આવી રીતના પ્લસની નિશાની જેવું કંઈક બની જાય છે। હવે શું કરવાનું, તો જે આ હીરું રહ્યું એને આની હીરેની હેઠે જ જવા દેવાનું આવી રીતના। અને જે એવા ને એવા કલરનું જે આ રહ્યું એને આમ છે ઢીલું કરી નાખવાનું છે એવી રીતે, અને એની અંદરથી આને નાખી દેવાનું છે। આ ગાંઠ આપણે ઘોડી માટે મૂછો કેવી રીતના બનાવવું એમાં પણ આપણે શીખવાડેલી જ છે। જો એ વિડીયો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે,
એમાં જઈ અને એ વિડીયો પણ જોઈ લીજો. હવે જે આ હીરું છે એને આની હેઠે નાખી દેવાનું છે અને આ એવા જ કલરનું આ હીરું એને છે ઢીલું કરી અને એની અંદરથી જવા દેવાનું છે. આવી રીતના ફૂલ બહાર કાઢી નાખવાનું. હવે જે આ રહ્યું આની હેઠે લઈ અને પાછું એવા જ કલરનું આ છે તો આને ઢીલું કરી નાખવાનું. હવે આ સહેલું વધ્યું છે તો આને કેની અંદર નાખવાનું, તો જે આ આપણે ઢીલું કર્યું અને હવે આ જે આ કલરનું આવ્યું એને ઢીલું કરી નાખવાનું થોડુંક અને બેની અંદરથી આ બેને એવી રીતના કરી નાખવાનું. એવી રીતના બેની અંદરથી નાખી દેવાનું છે એને આવી રીતના. હવે આ ગાંઠને હતાણ કરી નાખવાની છે અને આવી રીતના ક્યાં આંટી આવી હોય તો આંટી કાઢી નાખવાની છે. આવી રીતના ધીમે ધીમે ગાંઠ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે જે આ ગાંઠમાં આપણે પહેલાં જે પ્લસની નિશાની જેવું બનાવ્યું હતું એવી જ રીતના અહીંયા પાછું બનાવવાનું છે. એવી રીતના આપણે સેમ પ્રોસેસ કરતું જવાનું છે. કહું આ હીરાને એની ઉપર અને એની ઉપર અને એની ઉપર પછી આને અંદરથી કાઢી નાખવાનું. પછી આવી રીતના બધા હીરાને ખેંચી લેવાના છે. હવે આને ફૂલ હતાણ કરી નાખવાનું છે અહીંયા આવી રીતના. અને આમાં આંટી કઈ ન રહેવી પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે બનાવીએ હવે પાછું જે આ કર્યું એવું ને એવું પાછું કરવાનું. તો આને એની ઉપર અને એની ઉપર અને આને એની ઉપર જે આ નાખું બીનું અને એની અંદરથી નાખી દેવાનું. દોરીને કાઢી નાખવાની છે. આને હતાણ કરી નાખવાનું. સેમ પ્રોસેસ કરતું જ જવાનું છે. એવી જ રીતના બનાવતું જવાનું છે. તો આપણે એટલું બનાવી નાખ્યું છે, તમે જોઈ શકો છો. કંઈક આવડું આપણે બનાવ્યું છે. અને આ ગાંઠ મારી હતી એની ગાંઠ અહીંયા છે અને અહીંયા જે આપણે આંટી મારી હતી એની આંટી અહીંયા મારી દીધી છે. હવે આગળ બનાવવા માટે શું કરવાનું, તો એના માટે આ 4 હીરાને આ બાજુ રાખવાના અને આ 4 હીરાને આ બાજુ રાખી દેવાના. હવે આવી રીતના કંઈક આમ લગાડી દેવાના છે આવી રીતના. હવે ગમે એક બાજુથી આ જે ઉપલું હીરું હોય ગમે એક બાજુથી તો ઉપલા હીરાને લઈ
અને આ બે હીરાની ઉપરથી નાખી અને હેઠે પાછું લઈ લેવાનું છે આવી રીતનું. હવે આ બાજુથી આ ઉપલું લઈ અને આ બે હીરાની ઉપરથી નાખીને આ પાછું કાઢી નાખવાનું છે. આવી જ રીતના બનાવવાનું છે આગળ. આ ઉપલું લઈ અને આ બેની ઉપરથી નાખી અને પાછું આવી જ રીતના આપણે બનાવતું જવાનું છે. તો આપણે કંઈક આટલું બનાવી નાખ્યું છે, કંઈક આવડું છે. અને અહીંયા આપણે ગાંઠ અને આ આંટી પણ મારી દીધી છે. કંઈક આવડું છે, તમે જોઈ શકો છો. કંઈક આવી રીતના ડિઝાઇન બનશે. હવે આવું ને આવું અહીંયા ગૂંથવાનું છે, પણ આના માટે છે ડિઝાઇન અલગ રાખવાની છે. તો શું કરવાનું, પહેલાં આવી રીતના કરી નાખવાનું. તો વલખેર આપણે જે આ 4 હીરાને આમ આવી રીતના કર્યા હતા, તો સ્કેલ એમ જ કરવાનું છે, પણ ઊંધા હીરા રાખવાના છે. તો એક આ કેસરી, એક લીલું, કેસરી અને લીલું, આવી રીતના સેમ આ બાજુ. હવે જે આ કેસરી રહ્યું એને આવી રીતના સેમ પ્રોસેસ છે, ખાલી હીરાને તે આડાવળી કરવાના છે. કંઈક આવી રીતના ડિઝાઇન બનશે. હીરા તમે જોઈ શકો છો, આવી રીતના રાખવાના, આનાથી અલગ. તો આપણે આ પટ્ટી એટલી પણ બનાવી નાખી છે, તમે જોઈ શકો છો. અને આ બે સેમ રાખવાની, આ બે હરખી દોવી પડે, લાંબા ટૂંકી જરાય નહીં, એવડી પટ્ટી જ રાખવાની. અને હવે પાછી આપણે જે અહીં બનાવી હતી એ જ અહીંયા બનાવવાની છે. તો એ પણ બનાવી નાખવી. આ સેમ પ્રોસેસ ઠેઠ લગન કરવાની છે. આવડી પટ્ટી બની જાય એટલે ગાંઠ, અને પાછી આ પટ્ટી બનાવવાનું ચાલુ કરી દેવાનું છે. તો આપણે આ દોરી બનાવી નાખી છે, તમે જોઈ શકો છો. આપણે 1 2 3 4 5 અને આ 6 કંઈક આવડી આપણે દોરી બનાવી છે. અને અહીંયા જે આપણે બનાવ્યું એ જે આ બનાવ્યું એનું જ છે, ખાલી દોરીને આડી અવળી કરી છે. અને અહીંયા એક છેલ્લે ગાંઠ મારી દીધી છે. કંઈક આ તમારે આવડું બનાવી લેવાનું છે. આ બનાવ્યું એનું જ છે. હવે જે અહીંયા આ હીરા વધ્યા એટલે એને શું કરવાનું, તો એને તમારે આવી રીતના 4 હીરા લઈ લેવાના છે. 4 હીરાને આવી રીતના અલગ અને 4 આ બાજુ, 4 આ બાજુ આવી રીતના રાખવાના છે. હવે જે આપણે આ 4 હીરા આવી રીતના આમ કરી નાખવાના છે. એક બાજુના 4 હીરા લઈ લેવાના છે. જે આ ઉપલું હીરું રહ્યું એને આની ઉપરથી લઈ અને આવી રીતના પાછું લઈ લેવાનું છે. એવી જ રીતે આ બાજુ લઈ અને આની ઉપરથી આવી રીતના પાછું, આવી જ રીતના સેમ પ્રોસેસ કરતું જવાનું છે. તો આ કંઈક આપણે આવડું બનાવ્યું છે. અને આ હીરા કંઈક એટલા વધ્યા છે. તો આ હીરાને આમનામ રવા દેવાનું છે. અને આ જે 3 હીરા રહ્યા એ 3 હીરાને અહીંથી આપણે આવી રીતના ગાંઠ મારી દેવાની છે. આવી રીતના હતા આ 3 હીરાને ગાંઠ મારી દેવાની છે. અને જે અહીંયા બનાવ્યું એનું એ આ 4 હીરાનું સેમ ટુ સેમ કરવાનું છે. તો આપણે આ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આ બે અહીંયા એક હીરું હતું એ કાપી નાખ્યું છે અને 3 હીરા રાખ્યા છે. આવી રીતના છેલ્લે પછી ગાંઠું મારી અને હીરા કાપી નાખવાના છે, આવી રીતના સેમ. અને હવે શું કરવાનું, તો આપણે એક આવડો કટકો લેવાનો છે, કંઈક આવડો છે, આવડો કટકો લેવાનો છે. હવે 2 કટકા લેવાના છે. હજી આપણે જે કલરની દોરી લીધી હોય એ કલરના તે આવી રીતના 2 કટકા લેવાના છે. હવે જે આ 2 કટકા લીધા એને આપણે અહીંયા લગાડવાના છે. તો આવી રીતના ગમે કંઈક હોય એને આવી રીતના પહેલાં એક દોરીને ઢીલી કરી નાખવાની છે. આવી રીતના છે ઢીલી કરી અને આ 2 હીરા એની અંદર જવા દેવાના છે. આવી રીતના
આવી રીતના કાઢી અને બેને આવી રીતના હરખા કરી નાખવાના, આવી રીતના કરી નાખવાનું છે. અને હવે જે આપણે અહીંયા બનાવ્યું હતું એવું ને એવું અહીંયા બનાવી નાખવાનું. આ 4 ધર્યા છે, તો આપણે આ બનાવી નાખ્યું છે, તમે જોઈ શકો છો. કાંક આવી રીતના બનાવવાનું છે. અને જે અહીંયા આપણે બનાવ્યું એવું ને એવું સેમ ટુ સેમ અહીંયા બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે આ પણ બનાવી નાખ્યું છે. અને અહીંયા આપણી આ દોરી કમ્પ્લીટ થાય છે. અને જે આપણે આ બધું રાખ્યું એ આપણે અહીંયા ફૂમકા કેવી રીતના બનાવવા એના માટે રાખ્યું છે. તો એના માટે આપણો બીજો વિડીયો આવી જશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમાં ન કાંઈ પણ સમજાણું હોય તો કોમેન્ટ કરો.